સુરત શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે પાલ પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે। પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપરના કેબલની ચોરીના બે અલગ ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરોને ઝડપી પાડ્યા છે। તપાસ દરમિયાન 1 વર્ષ અગાઉ અડાજણ વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થતા પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે। તપાસ દરમિયાન સર્વેલન્સ પીએસઆઈ એમવી પરમાર તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। સતત મોનિટરિંગ અને ચોક્કસ બાતમીને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં સમગ્ર ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। પાલ પોલીસ દ્વારા હાલમાં કોપર કેબલ ચોરીના 2 તથા અડાજણ વિસ્તારની એક વાહન ચોરી સહિતના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।